ભજન કરતો ભજન ગાતો કશુંક ને કશુંક જો યાદ હોય ને તો ગયું બરોબર છે. આ તો બધું ભૂલી જાય એનું કોમ હે. આ બધું ભૂલી જવું પડે પણ આપણે હજુ બધું યાદ છે તમને મને બધાને બરોબર. હજુ આપણે ખ્યાલ હજુ રાખીએ છે. બીજાને આધીન કર્યું બરોબર અને બીજાને જેને આધીન કર્યું એવા આ ઈશ્વરમય પૂજાય જુઓ જેને અર્પણ કરી દીધું સમર્પિત કરી દીધું એ આ ઈશ્વરમય પૂજાય છે. અને જેને ખાલી સંકલ્પિત કર્યો હે હાલ્યું નહીં. શું કર્યું છે? સંકલ્પ કર્યો હાલ્યું છે. અને હાલ્યું હોય તો હવે આવું હોય બરોબર. હવે હાલ્યું છે કે નહીં હાલ્યું તો આપણે પોતાનું બરોબર. સર્ટિફિકેટ લેવા જવાનું ને આપણી પાસે જ મળી જાય. ભક્તિનું પ્રમાણ કયું વધવા નહીં જવાનું આપણી પાસે જ પડેલું હોય. આપણે જ વિચાર કરી લેવાનો કે આપણે જેટલો સુધી પહોંચ્યું હોય બીજા કોઈ જ પૂછવાની જરૂર બરોબર. કારણ કે તમને તો ખબર જ છે. તમને ખબર છે કે હું ઊંઘો હોઉં જાગો હોઉં આ બધું તમે જ જોણો હો. બાકી તમારે જોડે બેસી રહ્યા હોય એવા એ ના જોણે કે આવા ઊંઘે જાગે છે. એટલે પોતાનું પરમાણ એ પોતાની પાસે છે બરોબર. અને માનપુરુષો એ જગાડવાનું વાત કરે કે ભાઈ તું જાગી જા રે અવસર તારો હેડે જાય. આ બધું મારું એ જ માયાનું લારું છે. આ બધું મારું છે એ માયાનું લારું છે કે હવે ઓણીમય શિવ મારું અને શિવ પરનું બરોબર. હવે જ્ઞાની પુરુષો હોય એવા વિચારે કે મૌનમય મારું શિવ હોય ને પરનું શિવ હોય બરોબર. માણસ જાત હશે તે સતપદ ને પામ નિર્ધાર છે. મિથ્યા ત્યાગીને અવિનાશી પદ ઉર્ધાર છે. એટલે એવા વિચાર કરે કે મનમાં મારું શું હોય અને પરનું શું હોય અને એવા આ મનમાંથી છૂટી જાય. મેં તો 84 છે બરોબર. કાગરી હરગાઈ દઈએ કે 84 મટી ના જાય. કદાચ મટીને હરગાઈ દઈએ આપણે તો એ તેદાર મટી ના જાય બરોબર. અને અહીંયા આવ્યા પછી જો એ રમત મટે ના તો બમણી ઊભી થઈ એ વાતે નક્કી. આ તો વધારાનું કર્યું. એટલે અહીં આ જગ્યા એવી છે કે અહીંયા આવ્યા પછી કશું બનવાની વાત બરોબર બન્યું એ બધું બગડવાનું હોય બરોબર. આ જે કે દેખાય એ એક દાડો નહીં રહેવાનો. ઓનો એક દાડા અંત છે ને બરોબર. હવે તો આ દેખાય એ તમે છો તમે છો કોણ? દેખાતા નહીં એ છો કે દેખાય એ હો એ નક્કી કરવાનું હોય બરોબર. મહાપુરુષો કે કશું દેખાય એવું ના દેખાય એવું અદ્રશ્ય તો છે જ નહીં. અને અદ્રશ્ય હોત તો મહાપુરુષો બધા બોલ્યા ના હોત. પ્રકાશિત છે બરોબર. આ પ્રકાશ એનો પડે છે પણ એ પ્રકાશ એમને નક્કી કરી લીધો કે આ ખરેખર આ પરમાત્માનો પ્રકાશ છે આવું એમને નક્કી કરી લીધું. અને એમને જ કીધું કે ભાઈ આ આત્મા એ પ્રકાશિત વસ્તુ હોય. કારણ કે એમને
એ જોયેલી વાત છે, જોયું એમને, ના દેખાય એવું નહીં. જેને જેને નજર મેં આવી ગયું છે. પણ આ નજરે કોઈ દાડ ના આવે. આ નજરે આવે એને જો જોવો હોય તો નજરે મહારાજની જોઈ છે. આપણી નજરે કોઈ દાડ આવે? અને આપણી નજરે આવ્યો હતો અત્યાર સુધી આવી ના ગયો હો. હે એટલે આપણી નજરને તો આવે એવો છે, બરોબર ને? હવે એનો દર્શન કરવો હોય તો મોખ તો મહારાજની જ જોઈ છે. મહારાજની ઓખ વગર રાગ આવે? પણ આ તો આવું કંઈક આવું જ્ઞાન અજ્ઞ થતો હોય, આવું ભજન મંડળ હોય તો સુધી આપણે મહારાજની ઓખ રહે. અને અહીંથી છૂટા પડ્યા એટલે પછી આપણી ઓખ. આ બધું એવું ચાલે છે. અને એને જ બેદલ કહેવાય. બેદલ કોને કહેવાય? એને જ કહેવાય કે જે જૂઠું બોલે, જે ચોર જ કહેવાય એને. કે મહારાજની સંપત્તિને હડપ કરી લીધી આ તો. બરોબર? તેરા તુझको अर्पण क्या लागे मेरा, આરતી નહીં ગાતા? એ તો ગાય છે પણ આપણે તો હાથમાં તો આલી દીધું. આપણે તો આલ્યું ને, બરોબર? તો બિલાડો નહીં છોડતા. તો દરેક ધ્યાન રાખે. હારું મન કેમ ના કીધું એમ? એ જીવતો હોય તો જ બોલે કે આજે કંઈક ઊભું થાય એ ઊભું થાય કોને? જેને ઊભું થાય છે એને પહેલા દાડામાં કાઢ્યું મહારાજે. બરોબર? છતાં એ ઊભું થાય એટલે જોવાની લેવાનું બધું મારામાં થોડી કોમે. બીજા કોઈ હોમે નહીં જોવાનું, આપણે આપણા બની જ જોવાનું. કોઈની હોમે જોવા જેવું આપણે આપણું જ તપાસ કરવાની, કોઈની તપાસ નહીં કરવાની. અને કોઈની તમે તપાસ કરો એવા સોય નહીં. મહારાજે હવે ઉપદેશ આલીને કહી દીધું કે તમે જે કરો હોય આ આલી મેં તો પણ તમે હાથવો તો અને તમારે જે કરવું હોય મહારાજ છૂટા નથી. જવાબદારી લે જ નહીં કોઈ, કારણ કે તમારી જવાબદારી લેવા એવી નહીં. તમારું કશું ઠેકોણું જ નહીં કે તમને જવાબદારી લઈને કોણ? હે ઘડીકમાં રાધા ને ઘડીકમાં રંગ કયા મેળ ખાય? બરોબર? નિષ્ઠા જેની બ્રહ્મ બ્રહ્મ પ્રકૃતિ સંત નટવર શિવો હિત કે આવે ભવનો. બરોબર? પણ આ તો એમનો આવીએ એમને કીધું પણ આપણી શું એમ ભાઈ? આપણે ગાડી કઈ સુધી છે? આપણે કયા સ્ટેશને ઉભા છે આપણને તો ખબર હોય કે? બરોબર? હવે એમને કીધું છે એ પ્રમાણ આપણે હેડીએ, એ પ્રમાણ રહીએ. પ્રભાત કોક એવા રેણી કેનીએ જોણી લેવા, જોતો હરિવર જેવા. બરોબર? પણ એ તો જેને ગયું એના માટેનું છે. એમને એ મુદ્દો નક્કી કરી લીધો. અને આપણે હજુ તો હજુ ગગવડતા વખત હજુ નજીકે નહીં જાય એમ કહીએ તો ચાલે. બરોબર? એમ જેને વચનનું પાલન કર્યું, વચને જે અનુસર્યા એ જ આ ઈશ્વરમય પૂજ્યા. તમે જુઓ. બરોબર? આ તો આપણું કોક જ કીધું છે અને આપણે વચન માની લીધું. આ કઈ મેર ખાય? કોકે કીધું કે ભાઈ તું આવજી કદાચ ના જવાય. કાંઈક તમે વચનના પાકા નહીં તો મેલોન ભાઈ હારો તમારું વચન સાચું. બરોબર? એ વચનને સમજવા માટે કંઈક યુગ વીતી જાય કંઈક તો સમજમાં આવી જાય નહીં તો ના આવે. એ વચનનો મહિમા હોય. એ બાજુની એ તરફનું જો લક્ષ્ય ના હોય આપણું, એ તરફનું જો આપણામાં બિલકુલ આ બાજુ હોય ને તો એ કોઈ દાન ના પ્રાપ્ત થાય. વચનની વસ્તુ એવી છે અને એને જ વચન કહેવાય ને એ જ વચનને આપણને સમજાયું પણ આપણે ભૂલી ગયા. ત્યારે બાપજી હોય કહેતા હતા ને, મટકીની વાત નથી કરી?
પણ કે હવે અટકી હે, શું કરવાનું હવે? હે? અને એ પહેલા દાડો તમે પહેલા દાડો તો વિચારી જુઓ કે તે દાડો ફોડી દે એવું ને એવું અકારવો દે કેવું શું થાય? બોલે એમ આ જ્યાં સુધી કે છે સદગુરુ ના મળે આ જીવનમાં સદગુરુની પ્રાપ્તિ ના થાય. પહેલામાં પહેલો મુદ્દો એ તો આપણે કે સદગુરુ કહીએ છે કોણ? આપણે સદગુરુ કોને કહીએ? આવો કેટલા વખત આવા પ્રશ્ન કર્યા છે મહારાજા હોય કે ભાઈ સદગુરુ એટલે શું અને સદગુરુ કોને કહેવાય? એમ કેટલા વખત કીધું છે, પણ આપણે તો અહીં જ મોની લીધા એટલે સદગુરુ એટલે આવા હોય એમ, બરોબર. અને એ સદગુરુનું બધું પૂંજવા લાયક છે, સદગુરુનું બધું પૂંજવા લાયક છે. એમનો લુગડો હોય પૂંજાય, પૂંજાય ને જે સદગુરુનું હોય. અને સદગુરુનું બધું તમામ વસ્તુ સદગુરુની પૂંજાય. આપણે તો સંપર્ક કોઈ આલવા નહીં આવતા હોમાં જુઓ ને કોણ આપેલો ભેટો મારો હોય ને પેપર નો છે એમ કે એમ આજે આ મહારાજની વાત એવી છે